અમે તો બજારમાં આવ્યા છે કંજરી ગામમાં. જો ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગમાં આપણું સ્વાગત છે. આપણે નહીં ભાઈ રેડી થઈ ગયા છીએ અને જો સુરત દાદા પણ સરસ મજાના ઉજી ગયા છે. તો બેસું નાખવાનું ચાલે છે. શું ખાઈ લીધી છે આપણે તો. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. જયમીને કઈ ગયા તો ચલો ગયા છે. તો ચા પીવાનું ચાલુ છે. છોકરાને સ્કૂલે જવાનું નહીં તો બહુ મોડા ઉઠે નહીં જમીન. સ્કૂલે નહીં જતા તારના મોડા ઉઠા ને. જો હા છોકરો તો આગળ કીશું ચાલે બેસી ગયા. મમરા કાઢ્યા છે. જયમીન પણ બેસી ગયો છે. કીશું ગુડ મોર્નિંગ, જય માતાજી. જયમીન કીશું મમ્મી ભાઈ ચા પીવા મળે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો ગાઈસ આપણે પણ ચા પી લઈએ. તો ચલો ગાઈસ જો રોટલી છે બધું તૈયાર. તો આપણે તો ફટાફટ ચા પી લઈએ. હે કાલે ઉતરે નહીં જમીન તારે પતંગો લેવા જવાનું નહીં. કાલે જમીન તો અમારે પતંગો લેવા રિહાઈ લો ને કીધું. આ જવાનું કીધું પતંગ લેવા. એક પતંગ લાવીશું. તાર લાવવાની પતંગો કીધું તો નેહર મેં હાલી નથી. કેટલી પતંગ 20 પતંગો થઈ રહી છે તાર. હે બધા છોકરાએ લાવી દીધી. બીજો બધો લાવી દીધી એટલે અમારે તો જમીન રેસાઈ લો થોડોક. આજે મોડા જઈને લઈ આવી હો ને. ચલો ગાઈસ ચા પી લે. ગરમ ગરમ છે તો હળી. ગાઈસ આપણે તો આજે પણ આવી ગયા છે. આવી ગયા તો જો રોડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. કપચી પણ નાખી દીધી છે. મશીનો અહીં પડ્યો છે. તો ફટાફટ આપણે તો કપચી સાઈડમાં કરવાનું કામ લીધું છે. જો આ બધું થઈ ગયું. કપચી ફેંકાઈ ગઈ છે. હવે ડામર જ પથવાનું બાકી છે. મશીના બાજુ ફરે જો એ બીજું કશું ના પડ્યું. ચલો આપણે તો સાઈડવાળી કપચી કરવાની કરી દઈએ. ચલો ગેસ આપણે તો ખાઈ લીધું છે અને જવાનું છે હવે બીજી જગ્યાએ કોમે. દાળ ભાત એવું ખાઈ લીધું છે. હે પૂરી શાક એવું આને ખાઈ લીધું. હવે ખાઈ ના અમે ખાવાનું એમ નહીં ખાવાનું થોડું ખાધેલું કેમ પૂરી શાક દાળ ભાત એવું આને થોડું ખાધું. અમે તો સેવ ટામેટા શાક ને રોટલી. જયમીન ગયો ગામમાં. અને કિસના કઈ ગઈ. કૃષ્ણ કેરું એ તો ખાઈ ના આવી. પીપોડો લેવાની પતંગો લેવા જવાનું બેટા આપણે. કેટલી લાવવાની. વાણી નહીં કીધું પીપુડ ઘર લાવી. જયમીન તો દૂરા એમની જોડે વાર કપા ગયું. જયમીન તો ગામમાં ગયો નહીં. પતંગ વાતું રિહાઈ લો પણ અભી જઈએ થોડી વાર હું પાછો આવું. થોડી વાર થોડું કોમે પતાવી પાછા જવાનું. તો ચલો જી ગાઈસ છીએ આપણે નેરે. તમને બતાવું કેવું રોડ બનાવ્યો છે. ફટાફટ ચલો ગાઈસ. તો ચલો ગાઈસ 4 તો વાગી ગયા છે અને આપણે તો આવ્યા છે ઘરે ચા પીવા. જો ચા થઈ ગઈ છે, રોટલી છે, મમરા પણ કાઢ્યા છે. તો ચલો ગાઈસ ચા પી લઈએ. જયમીન કીશું એની મમ્મીને તો ફોર્મમાં બેઠો છે. આપણે તો એ વચ્ચે ચા પીને ગયા. આપણે ઘરે આવ્યા ચા પીવા. આપણે ગયેલા કેનાલે કોમ હતું તે રોડ બનાવતા તે હતા. તો ચલો ગાઈસ આપણે તો ચા પી લઈએ. તો ચલો ગાઈસ કિસુમ પપ્પા કૃષ્ણા અને જયમીન તઈને જાય છે પતંગો લેવા. આણંદ જો લંબેલ આજે લોમ્બેલ બજારમાં લઈ લઈએ પતંગો થોડીક. એવું નજીકી જારી નહીં આપણે તો ખાલી જયમીન આ થોડીક પતંગો લાવીશું. નહીં જયમીન રીસાયો હવારનો જો આખો બંધ કરી દે. એ તો કાલે લાવવાનું અત્યારે ના લવાય ને. જયમીન તો રોડે હે જો પતંગો લેવા. ચલો જલ્દી આવજો ફોટોફોટ. ચલો ગાઈસ તમને બતાવીએ પતંગો કે અને એમનો બજારમાં જે જોઈએ એ લઈ આવજો બધા. પપ્પાને જાય છે તો પતંગો લેવા. અમે તો લોમ્બેલ ગયેલા પતંગો લેવા તે આવી ગયા છે ને જમીન. જોજો આટલી પતંગો આની જમીનની 2 કોડી પતંગો. ભગવાન દાસ નો પતંગની દોરી અને ચીકી પણ છે. લાડવા પણ જમીન હમણાં હતું. આપણે તો ખાવાનું ચાલુ કરી દી. ચીકી દોરી બોરી બધું આની જો મમ્મી બતાય. મમ્મી બતાય પતંગો મસ્ત પતંગો આની જમીન. મસ્ત પતંગો બન્યો નહીં સારી એના કરતા હારી એની સેજ પતંગો મસ્ત. અને 80 રૂપિયાની કોડી પાઈ.
મસ્ત લાગે ત્યાં આગળ વાને આ લાકડો નતો હારો ખબર આજે મસ્ત આ અડ્ડા મસ્ત હજુ ત્રણ જાતની હે ને બે કોડી વાણી હે ચાલી પતંગો હે અને ફિરકો આણ્યો હે બહુ થઈ ગઈ નહીં જયમીને તો આટલી બહુ થઈ ગઈ માર જીગુ હતું તો શું આની ખબર લાડવા વાણે છે ચીકી વાણી છે જો મુન્નો પણ આવી ગયો છે હજુ. મુન્ના પતંગ લાવ્યો હે કેટલી આ તો બાર બાર કપાઈ ઓણી લાગતું નવો લાગે હે ઓણી. અમે તો બોની અમે તો 40 પતંગો અને એક ફિરકો લાગતું. 500 પતંગ પીપળો વાગે કેવું વાગે અને મુન્નો નવો લાગે તાલે. વાર કપાયા પતંગ લાગે હજુ હજુ. જો જયમીન પણ કોમેન્ટ કરીને કહેજો જયમીની પતંગ પટ્ટી પણ લાવ્યો નહીં જયમીન વાંગરી ચોપડા મસ્ત પતંગ જો સલમાન ખાન કાગળની તો આય મસ્ત કાગળની મસ્ત છે જો અમાર જયમીન જૂનો આવો જૂના દોરી વેટી ફેરવે ને જયમીન ચકાવાની તૂટી જાય આવો ને મસ્ત ફિરકો મુન્ના પણ કેવો ફિરકો પોરો ને લેવો જાની મુન્ના મસ્ત દોરી ના ખાવ મસ્ત ને એક રકમ મસ્ત. આવ્યો. તમે કેટલા લાયા તમે હા 850 નો પેલી 2000 વાળો મસ્ત હતી નહીં જબડા પણ બહુ મોંઘી પડતી હતી બહુ 700 રૂપિયા કહેતી નાના છોકરાને તો આવડી ગયું. જો પતંગ કેટલી મસ્ત છે હવે લાડવા એવડો કીશું હતું કાલે શું લાવવાનું કીશું હા ઢીંગલા વાર ને કીધું તો ચલો ગાઈસ આપણે બીજું કામ બાકી છે તો કરી દઈએ પતંગો તો ફાઇનલી આવી ગઈ છે હજુ બજારમાં જવાનું છે તો તમને બતાવીશું કે પતંગોનું બજાર કેવું ભર્યું છે આપણા ગામમાં અને જો કિશન ચાર પણ લેવા માંડી છે તો ચલો બીજું કામ કરીએ આપણે તો હળી ગાઈસ કિશન મમ્મી તો હે સ્વેટરો એવું તે જોઈ લે જો કિશોર મમ્મી તો શાકભાજી લઈ લીધું નહીં ખરીદી લીધું શાકભાજી લસણ હા 120 તાર લેવાનું કહો શું મોજા જો કિશુ તો મોજા લેવાના તો મોજા જોવા ગતી રહી કિશુ હોત જોડે જોડે મમ્મીની જોડે તો ચલો ગાય શું તો જયમીને બે પકોડી ખાવા મળી છે ની ગોટી કિશુ પકોડી ખા બે પકોડી ખાવા આવ્યા છે પકોડી ખાવા મળી જયમીને એમને કિશુ મમ્મી ઊભી છે હજી બજારમાં આવેલા છે છોકરાઓ પકોડી ખાવા ખવડાવી લઈએ ચલો ગાઈસ અમે તો ખરીદી કરી લીધી છે અને હવે જઈએ છે ઘરે કંજરી ગામમાંથી જો તો જયમીન તો બેસી ગયા બાઈક પર અને જઈએ છે હવે ઘરે લાઈટ નહીં થતું તો ગાઈસ સાંજ તો પડી ગઈ છે અને આ બાજુ તો છોકરાઓ ખાવા બેસી ગયા છે જયમીન કૃષ્ણા બે તો બપોરનો દાળ ભાત ખાય છે નહીં કિશુન બે કિશોર મમ્મી તો સેવ ટમેટાનું શાક ગરમ કરે છે ખીચડી પણ થઈ ગઈ છે રોટલી પણ બપોરની પડી છે કોથળી નાખી તો કોથળી નહીં સારું હે ભાઈ ચલો ગેસ આપણે તો ખીચડી એવું કાઢી નાખ્યું છે શાક ગરમ થઈ ગયું છે નહીં જયમીન જો જયમીને તો ગાલે લાલ લાલ થઈ ગયો કૃષ્ણા પણ ખાવા બેસી ગયા શું હે ચમ ના કિશન તો પટ્ટી લગાડવાનો શોખ પતંગ તો ચકાઈ રહી ચમનું વાજી ગયું તો ચલો ગાઈસ કિશન મમ્મીએ પણ બધું ગરમ કરી દીધું છે દૂધ મૂકી દીધું છે બીજી વાર ગરમ કરવા નહીં જો તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ ગરમ ગરમ શેકવાડી તો બધા બેસી ગયા છે અને આ બાજુ તો મુન્નો આવી ગયો ગુડી નહીં ચાલશે ગુડી ખાવું હોય તો અલી રિચાર્જ નહીં બીજો બાબા આવે છે જો મીનાક્ષી બેન તો બહુ દાડ્યા ગુડી તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે